આ વિડીયો તમે પૂરેપૂરો જોશો તો તમે સાચી માહિતી લઈને જશો, એ હું ગેરંટી આપું છું। હવે તમે જુઓ, અહીંયાથી આપણે ટ્ર પાઇપ નીકળી ગઈ હતી અને એના લીધે ઘણા બધા મૂળિયા નધારા થઈ ગયા છે। હવે જુઓ તમે, આ મૂળિયા હજુ પણ અંદર ઊંડા ને ઊંડા જાય છે। હું થોડાક કાઢીને બતાવું, કારણ કે તૂટી પણ જશે। હવે મૂળિયા આટલા લાંબા છે। તો મિત્રો, આ મૂળિયા લાંબા થવાનું કારણ એ છે કે આની અંદર દર બીજા વર્ષે હું છાણિયું ખાતર આપું છું। આ 4 એકરની જગ્યા છે, 4 એકરની આ જગ્યા છે। એક સાલ આમાં ખાતર, એક સાલ પહેલામાં ખાતર, ગઈ સાલ આમાં 17 ટોલા આપ્યા હતા અને આ સાલ આમાં 18 ટોલા આપ્યા છે। હવે તમે પ્લોટ બતાવો પહેલાં તો જુઓ તમે, આ છે આપણો પ્લોટ, બંને પ્લોટ। તો હવે આની વાત કરું તો આમાં મેં નથી આપ્યું હ્યુમિક એસિડ, કે નથી આપ્યું 1261, કે નથી આપ્યું માઇકો રાજા, કે નથી આપ્યું કોઈ ઓર્ગેનિક કાર્બન। તો પણ આટલા મૂળ તંતુનો વિકાસ છે। ખાસ યાદ રાખવાનું એ છે કે આપણા ખેતરમાં શેની જરૂરિયાત છે। પહેલાં તો તમે તમારે જમીનનો રિપોર્ટ કરાવો કે આપણી જમીનમાં હકીકતમાં જરૂર શેની છે। જો તમે સારું છાણિયું ખાતર આપો છો તો તમને સારું ઉત્પાદન મળશે, નો ડાઉટ, ગેરંટી મારી છે। એમાં મને કોઈ સંકોચ નથી કે કેમ ઉત્પાદન ના મળે। તમે છાણિયું ખાતર ભરો છો તો ઉત્પાદન મળવાનું છે। તમારા જમીનમાં સારા બેક્ટેરિયા હશે, તમારી જમીનમાં સારી જીવાત હશે તો 100% બોસ મને ઉત્પાદન મળવાનું છે। આપણી જમીનમાં પ્રાથમિક પોષક તત્વો છે કે નથી, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે કે નથી, આ એક વખત તમે ટેસ્ટ કરાવી દો। કારણ કે દુનિયા તમને લૂંટવા બેઠી છે। મારી જોડે કોઈ એગ્રો નથી, હું કોઈ કંપનીમાં નથી, તો હું ખુલ્લેઆમ બોલી શકું છું, મને કોઈનો ડર નથી, હું કોઈનાથી બંધાયેલો નથી। એવું નથી કે આમાં હું છાણિયું ખાતર જ આપું છું। મેં પાયામાં એટલા બધા કેમિકલ ખાતરો આપેલા જ છે બોસ। ડીએપી આપ્યું છે, પોટાશ પણ આપેલું છે અને એમોનિયમ સલ્ફેટ પણ આપેલું છે। એનાથી મેં પાયો મજબૂત કર્યો છે। તો તમે પણ તમારી રીતે વિચારો કે આપણી જમીનમાં ખરેખર જરૂર શું છે। તો તમે 1000-1500નું કટું વાવ્યું છે, એની પાછળ દવાઓ નાખવાના જ છો। દવાઓ વગર તો આપણે ઉત્પાદન મળવાનું નથી। તો પછી છાણિયા ખાતરમાં થોડુંક પણ ધ્યાન આપો। અત્યારે લોકો ટ્રાયકોડર્મા બેક્ટેરિયા નાખે છે, સુડોમોન બેક્ટેરિયા નાખે છે, 2 દિવસ પહેલાં, એના પછી 2 દિવસ પછી કેમિકલ નાખે છે। તો એનો મતલબ શું? અત્યારે મેં એક મુદ્દો ઉઠાવ્યો હતો કે માઇકોરાજા સાથે તમે કોઈ પણ ખાતર ભેળ ના કરશો તો પણ લોકો એમોનિયમ સલ્ફેટ સાથે માઇકોરાજા આપે છે। તો એનો મતલબ શું ભાઈ? તમે પહેલાં એ જે ફૂગ છે, બેક્ટેરિયા, એ જીવાત છે, તમે એને ખાતર સાથે આપી જ કેવી રીતના શકો? કોઈ મતલબ નથી બોસ। બીજા વ્યક્તિઓના ભલામણ લઈ શકો છો, શું ડિસિઝન લેવા એ સાચા માણસ જોડેથી લો। જમીન સુધારણાના પગલાં લો કે આપણે જમીનમાં સ્ટેપ બાય શું કરવું જોઈએ, એ ખાસ ધ્યાન રાખો। ઓવરણ વખતે ટ્રાયકોડર્મા બેક્ટેરિયા નાખો યાર, બહુ સારું રિઝલ્ટ છે। મેં પણ ટ્રાય કરેલો છે, કેમ નહીં? તો આપણે શું લેવા કેમિકલ સાથે જ બેક્ટેરિયા આપવા, સાથે કેમિકલ સાથે શા માટે જ માઇકોરાજા આપવું? વચ્ચે ગેપ રાખતા શીખો। બટાકાના દર બીજા દિવસે શેડ્યુલ ના હોય કે એક પાણી છોડીને બીજા પાણી, એટલે કે એક દિવસ છોડીને બીજા દિવસે ખાતર હોય। આવું તો મેં મારી જિંદગીમાં ક્યાંય જોયું જ નથી। અત્યારે લોકો એવા પણ શેડ્યુલ જાહેર કરે છે કે બીજા દિવસે ખાતર આપવાનું। ભાઈ પછી ખેડૂતને આમ છોકરાઓ છે, પાછળની પેઢીઓને સાચવવાની છે। એટલે આવું બધું કશું ના કરતા, આવા બધા માણસોથી દૂર રહો, આવા બધા શેડ્યુલથી દૂર રહો, એવી મારી ખાસ ભલામણ છે। તો વિડીયોને શેર કરો, લાઇક કરો અને ફોલો કરો। આ હું લાઇકો માટે નથી કરતો, કારણ કે લાઇકો માટે, શેર માટે હું એટલું કહું છું કે આ વિડીયો બધા જોડે પહોંચે અને આવનારા વિડીયો પણ જલ્દી ખેડૂતને પહોંચે। બાકી આવા બીજા વ્યક્તિઓ જોડે જશે તો મારો વિડીયો 100% એક સેટિંગ બેટિંગ હોય છે, એક કરીને વિડીયો દબાવી દેશે। આપણને એટલું એમાં ખબર નથી પડતી, પણ આપણને ખેતીમાં 100% માહિતી ખબર પડે છે। એ મારી પોતાની ઓબ્ઝર્વેશન છે ખેતીનું। તો જય જવાન, જય કિસાન।